હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી રીતે બાજરીની સુખડી બનાવીશું, જે આપણે ઉધરસ થઈ હોય ત્યારે ખાવાથી ઉધરસ આપણી જલ્દીથી મટી જાય છે. અને શિયાળામાં બાજરીની સુખડી ખાવાની બહુ જ મજા આવે છે. એકદમ હેલ્ધી હોય છે અને હેલ્થ માટે તો બહુ જ સારી હોય છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. ત્યારબાદ એક બાઉલ ગોળ એડ કરીશું. ત્યારબાદ તેમાં સૂંઠ પાવડર એડ કરીશું. સૂંઠ પાવડર તમે અહીંયા વધારે પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ તેમાં હળદર એડ કરીશું અને થોડુંક મીઠું એડ કરીશું. તેને આપણે 1 મિનિટ કૂક કરી લેશું. ત્યારબાદ એક બાઉલ બાજરીનો લોટ એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. આ રીતની સુખડી એકદમ જલ્દીથી બની જાય છે અને ઉધરસ થઈ હોય તેના માટે તો રામબાણ ઈલાજ છે. તો તમે આ રીતે સુખડી જરૂરથી બનાવો. સરખી રીતે મિક્સ કરી લેશું. જો અહીંયા તમને બાજરીનો લોટ ઓછો લાગે તો તમે ફરીથી 1 ટેબલસ્પૂન જેટલો એડ કરી શકો છો. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે આ સુખડી બનાવી હોય ત્યારે આપણે સુખડી ખાધા પછી પાણી પીવાનું નહીં. રાતે સૂતાં જ આ સુખડી ખાવાની, જેથી ઉધરસ જલ્દીથી મટી જાય છે. ત્યારબાદ આ રીતે આપણે ડીશમાં એને સેટ કરી લેશું. ગરમા ગરમ સુખડી ખાવાની બહુ જ મજા આવે છે. ત્યારબાદ તેને આપણે પીસ પાડી લેશું. તમે પીસ પાડ્યા વગર ચમચીથી પણ ખાઈ શકો છો. એકવાર તમે આ રીતે સુખડી બનાવશો તો તમે તેના દીવાના થઈ જશો. એકદમ હેલ્ધી હોય છે અને રિયલીમાં ખાવામાં બહુ જ મજા આવે છે. જેને ઉધરસ થઈ હોય તે 2 થી 3 વખત આ રીતની સુખડી બનાવીને ખાશે તો 100% તેની ઉધરસ મટી જ જશે. એકદમ દેશી નુસ્ખો છે. તો આ રીતે સુખડી બનાવવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો. અને શું તમે આ સુખડી બનાવી અને ઉધરસ મટી તો તમે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. એકદમ ખાવામાં મજેદાર હોય છે. તો ટ્રાય કરવાનું ભૂલતા નહીં. ઉધરસ ના થઈ હોય તો બી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. શિયાળામાં આ રીતની સુખડી ખાવાની બહુ જ મજા આવે છે અને બોડી માટે હેલ્ધી હોય છે. અને આનાથી કોઈ ફેટ પણ વધતું નથી અને એકદમ મજેદાર હોય છે. બાળકોને પણ ભાવશે જ. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. વાવ!